મિત્રો, હવે આપણે એક એવા પ્રયોગના અભ્યાસ તરફ જઈ રહ્યા છે કે જે આપણને ઇલેક્ટ્રોમેગ્નેટિક જે રેડિયેશન છે, વિદ્યુત ચુંબકીય વિકિરણ છે, તેની કણ પ્રકૃતિ બરાબર છે નું સમર્થન દર્શાવે છે, જે ફોટો ઇલેક્ટ્રિક અસર તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન થાય કે ફોટો ઇલેક્ટ્રિક અસર કોને કહેવાય? તો ધ્યાન આપજો. અહીંયા ગાડી ફોટોન શબ્દ પછી આવ્યો, બરાબર છે. તો આ ફોટો ઇલેક્ટ્રિક અસર શું છે તો ધ્યાન આપો. ધારો કે મારી પાસે તો કે સપોઝ ધાતુની કોઈ સપાટી છે અને આ સપાટી પર જ્યારે કોઈ ચોક્કસ તરંગ લંબાઈ અથવા ચોક્કસ આવૃત્તિ, તરંગ લંબાઈ અને આવૃત્તિ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તમે તરંગ લંબાઈ બોલો તો પણ ચાલશે, આવૃત્તિ બોલો તો પણ ચાલશે. તો કે જ્યારે કોઈ ધાતુની સપાટી પર, અહીંયા ધાતુ કેવી હોવી જોઈએ? સક્રિય હોવી જોઈએ. તો જ્યારે કોઈ ધાતુની સપાટી ઉપર કોઈ ચોક્કસ તરંગ લંબાઈ કે ચોક્કસ આવૃત્તિ ધરાવતા પ્રકાશને જ્યારે આપાત કરવામાં આવે છે, જ્યારે એનો મારો ચલાવવામાં આવે છે, ત્યારે તો કે તે ધાતુમાંથી તો કે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. આ ઘટનાને ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. ધ્યાન આપો. જ્યારે કોઈ ધાતુની પ્લેટ ઉપર કોઈ ચોક્કસ તરંગ લંબાઈ અથવા આવૃત્તિ ધરાવતા પ્રકાશને આપાત કરે છે, ત્યારે તે જ ક્ષણે તરત જ આપણે જ્યારે ખો રમતા હોઈએ છીએ, જ્યારે નાના ત્યારે ખો રમીએ છીએ ત્યારે આપણે કોઈ બેઠેલું હોય, બેઠી ખો રમતા હોય અને તમે કહો કે ખો, તો એ વ્યક્તિ તરત ઊભો થઈ જાય છે. એવી રીતે અહીંયા પણ તો કે જ્યારે ઇલેક્ટ્રોન, જ્યારે તો કે પ્રકાશ ધાતુની સપાટી ઉપર અથડાય છે કે તરત જ તે જ ક્ષણે તો કે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, જેને ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ ફોટોગ્રાફિક આ જે ફોટો ઇલેક્ટ્રિક અસર છે તેને તો કે 1887માં જર્મન ભૌતિકશાસ્ત્રી હેનરી હર્ચે તો કે આ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટની તો કે શોધ કરી હતી. આ ફોટો ઇલેક્ટ્રિક જે ઇફેક્ટ છે, ફોટો ઇલેક્ટ્રિક અસર છે, તે મેળવવા માટે તેનો ફોટો ઇલેક્ટ્રિક અસર ઉત્પન્ન કરવા માટે તો કે સક્રિય ધાતુઓ, સમૂહ એકની તો કે ધાતુઓ, આલ્કલી ધાતુઓ જેવી કે સોડિયમ, પોટેશિયમ અને રૂબિડિયમ, સીઝિયમ જેવી સક્રિય ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે, જેને કારણે ઇલેક્ટ્રોન સરળતાથી તો કે મુક્ત થવાની વૃત્તિ ધરાવે છે. આપણે જાણીએ છીએ કે આવર્ત કોષ્ટકની અંદર જે પહેલું સમૂહ છે તેમાં રહેલા તત્વોની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે, જેથી તે એક ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ દર્શાવે છે. માટે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ ઉત્પન્ન કરવા માટે સક્રિય ધાતુઓ જેવી કે સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અથવા સીઝિયમનો ઉપયોગ કરવામાં આવે છે. તો જે હેનરીચ હર્ટ્ઝ નામનો જે જર્મન ફિઝિસિસ્ટ, જર્મન ભૌતિકશાસ્ત્રી હતો, તેને ફોટો ઇલેક્ટ્રિક અસરનો અભ્યાસ કરવા માટે તો કે આ પ્રકારનું સાધન તૈયાર કર્યું હતું. આ શું છે તો કે તમે અહીંયા જો, આ એક તો કે એક વેક્યુમ ચેમ્બર છે, એક શૂન્યાવકાશ ચેમ્બર છે, જેની અંદર તો કે પોટેશિયમ, રૂબિડિયમ અથવા સીઝિયમ જેવી કોઈ સક્રિય ધાતુની પ્લેટ અને ડિટેક્ટર, સમસૂચક બરાબર છે લેવામાં આવે છે. ડિટેક્ટરની મદદથી તો કે અહીંયા જે ઇલેક્ટ્રોનનો પ્રવાહ જોવા મળે છે તે ડિટેક્ટ કરી શકાય છે. આમ વેક્યુમ ચેમ્બરની અંદર તો કે સક્રિય ધાતુની પ્લેટ અને ડિટેક્ટરને સુવાહક તાર મારફતે એમીટર અને બેટરી સાથે જોડવામાં આવે છે, બરાબર છે. અહીંયા તો કે એક એવી રચના કરવામાં આવે છે, અહીંયા એક એવું સાધન લેવામાં આવે છે જે જુદી જુદી આવૃત્તિ ધરાવતા પ્રકાશને તેની ઉપર આપાત કરી શકે છે, બરાબર છે. તમે એની અંદર ફેરફાર કરી શકો છો. તમે એની અંદર તો કે જુદા જુદા પ્રકાશ એટલે કે જુદી જુદી તરંગ લંબાઈ અથવા આવૃત્તિ ધરાવતો પ્રકાશ તમે મેળવી શકો છો અને આ પ્રકાશની તીવ્રતામાં પણ વધારો ઘટાડો કરી શકો છો. દાખલા તરીકે તમારા ટીવીની અંદર તો કે અથવા તમારા મોબાઈલની અંદર તમે જ્યારે સપોઝ રાત પડે છે, બરાબર છે, ત્યારે તમારે એની લાઇટ ડીમ કરવી પડે છે. જે બ્રાઇટનેસ છે એને કેવી કરવી પડે છે? ઓછી કરવી પડે છે. તો તમે એ બ્રાઇટનેસ ઓછી કરો છો એટલે કે એમાંથી નીકળતા વિદ્યુત ચુંબકીય વિકિરણો એટલે કે પ્રકાશના કિરણો છે એની તીવ્રતાને ઘટાડો છો, બરાબર છે. તો અહીંયા એક એવું સાધન અહીંયા મૂકીશું જેની મદદથી તમે તો કે વિદ્યુત ચુંબકીય વિકિરણ પણ બદલી શકો છો. એટલે કે જુદી જુદી તરંગ લંબાઈ કે આવૃત્તિ ધરાવતા તો કે પ્રકાશના કિરણો તમે આની ઉપર આપાત કરી શકો છો. અને તેમાં એક બીજી વ્યવસ્થા પણ એવી કરેલી છે જેને કારણે તમે તો કે તેની અંદર જે તે પ્રકાશની તીવ્રતા પણ વધારે કે ઘટાડો એની અંદર કરી શકો છો.
તો હેનરીચ નામના વૈજ્ઞાનિકે ફોટો ઇલેક્ટ્રિક અસરનો અભ્યાસ કરવા માટે તો કે બે પેરામીટર્સનો ઉપયોગ કર્યો. નંબર 1, ફ્રીક્વન્સી ઓફ લાઇટ, એટલે કે પ્રકાશની આવૃત્તિ. આપણે જાણીએ છીએ કે દ્રશ્યમાન વર્ણપટની અંદર તો કે આપણો જે પ્રકાશ વાદળી રંગનો પ્રકાશ છે એની તરંગ લંબાઈ 400 નેનોમીટર હતી, અને જે લાલ રંગનો પ્રકાશ છે, લાલ રંગના જે વિદ્યુત ચુંબકીય જે વિકિરણો છે એની તરંગ લંબાઈ કેટલી છે તો કે 750 નેનોમીટર છે. બરાબર છે. તો તમે ફ્રીક્વન્સી, હવે તરંગ લંબાઈ પરથી આપણને ફ્રીક્વન્સી મળે. તમે જો આપણે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક જે સ્પેક્ટ્રમ જો ચુંબકીય જે આપણે વર્ણપટ જો એની અંદર નીચેની તરફ આપણે તો કે તરંગ લંબાઈ લખતા હતા અને તરંગ લંબાઈને વધારતા જતા હતા, અને ઉપરની તરફ આવૃત્તિ દર્શાવતા હતા. આવૃત્તિમાં તમે જમણી તરફથી ડાબી તરફ જાઓ છો ત્યારે આવૃત્તિ વધે છે, જ્યારે તરંગ લંબાઈમાં લેફ્ટ ટુ રાઈટ હેન્ડ સાઈડ જાઓ છો ત્યારે તરંગ લંબાઈમાં વધારો થતો જોવા મળે છે. તો અહીંયા આપણે ફ્રીક્વન્સી ઓફ લાઇટ, બરાબર છે, એક પેરામીટરનો ઉપયોગ કરીશું. બરાબર છે. તમે જ્યારે કોઈ પણ પ્રકાશની ફ્રીક્વન્સી ચેન્જ કરશો એટલે કે તેનો કલર ચેન્જ થશે. જો દ્રશ્યમાન વર્ણપટની અંદર જો ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન છે તો ધારો કે ઇમેજિન કરો કે ધારો કે મારી પાસે 750 તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ છે. બરાબર છે. તો તે સમયે તે રંગ કયો હશે તો કે તે લાલ રંગ હશે. હવે એની અંદર હું ફેરફાર કરીને હું તેનાથી ઓછી તરંગ લંબાઈ ધરાવતો અથવા વધુ આવૃત્તિ ધરાવતો પ્રકાશ આપાત કરું છું એમાં ચેન્જીસ કરીને, તો એ નારંગી રંગ જોવા મળશે. એનાથી વધારે ફેરફાર કરીશ તો તેનાથી પણ ઓછી તરંગ લંબાઈ અથવા વધારે આવૃત્તિ ધરાવતો તો કે આપણે પીળો પ્રકાશ મળી શકે છે. આમ આપણે અહીંયા તો કે એવા એક સાધનનો ઉપયોગ કરીશું જેની મદદથી તમે તો કે જે પ્રકાશ છે એની તો કે ફ્રીક્વન્સી ચેન્જ કરી શકો છો. તમે અહીંયા યુવી રેસ પણ પસાર કરી શકો છો. એવો તો કે સાધનો અહીંયા ઉપયોગ કરીશું આપણે. ટૂંકમાં અહીંયા બે પેરામીટર્સનો ઉપયોગ કરવામાં આવશે. નંબર 1, ફ્રીક્વન્સી ઓફ લાઇટ, એટલે કે પ્રકાશની તીવ્રતા, અને બીજું છે ઇન્ટેન્સિટી ઓફ લાઇટ, એટલે કે જે તે કોઈ ચોક્કસ પ્રકાશ છે તેની તીવ્રતા, બરાબર છે, તેમાંથી નીકળતા વિદ્યુત ચુંબકીય વિકિરણોની સંખ્યા, બરાબર છે, એને આપણે ઇન્ટેન્સિટી ઓફ લાઇટ કહીશું, જે બ્રાઇટનેસ સાથે જવાબદાર છે. તમે જ્યારે પ્રકાશને ઓછો કરો છો ત્યારે તેમાંથી નીકળતા વિદ્યુત ચુંબકીય વિકિરણોની સંખ્યા ઘટે છે, એટલે કે તેની બ્રાઇટનેસ ઘટે છે, અને તમે જ્યારે બ્રાઇટનેસ વધારો છો ત્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણો તો કે વધારે ઉત્પન્ન થાય છે. બરાબર છે. હવે આપણે તો કે જે હેનરીચ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે જે પ્રયોગના અવલોકનો કર્યા, હવે આપણે તેનો અભ્યાસ કરીશું. મિત્રો, હવે આપણે જે પ્રયોગ હેનરીચ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે કર્યો તેને આ ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રયોગ પરથી, એક્સપેરિમેન્ટ પરથી તેને કેવા અવલોકનો નોંધ્યા તેનો અભ્યાસ કરીએ. તો ધ્યાન આપો. આપણે આ ડાયાગ્રામ અત્યારે રમતો છે સમજવા માટે. તમે જો, હમણાં આપણે આગળ વાત કરી એ પ્રકારે તો કે અહીંયા જે આપણી પ્લેટ છે ધાતુની, એ ધાતુની પ્લેટ પર પ્રકાશને આપાત કરવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. તો અહીંયા પ્રકાશની આવૃત્તિ બદલવી હોય તો એક વિશિષ્ટ પ્રકારના સાધનનો ઉપયોગ કરી શકાય. તો ધારો કે આ વિશિષ્ટ પ્રકારનું સાધન છે એ ખરેખર ક્યાં છે? આ જગ્યાએ છે. ધ્યાન આપજો. અહીંયા તો કે જેમ તમારા ફેનને તો કે વધારે અથવા એની ઝડપને ઓછી કરવા માટે રેગ્યુલેટરનો ઉપયોગ કરો છો, તે રીતે અહીંયા પણ બે જુદા જુદા તો કે રેગ્યુલેટર છે. બરાબર છે. અહીંયા જે નીચે રેગ્યુલેટર છે એ આવૃત્તિને ચેન્જ કરે છે, અને જે ઉપરનો અહીંયા જે નોબ છે તેની મદદથી તેની તીવ્રતાને, તેની બ્રાઇટનેસને ઓછી વધારે કરી શકાય છે. તો હવે આપણે એટલું જોયું કે ફોટો ઇલેક્ટ્રિક અસરને સમજવા માટે બે પેરામીટર્સનો સ્ટડી કરવામાં આવે છે. એક છે એની આવૃત્તિ અને બીજું છે તેની તીવ્રતા. તો અહીંયા આપણે આવૃત્તિને ચેન્જ કરી શકીએ છીએ અને આ નોબ વડે તીવ્રતાને, જે તે પ્રકારની તીવ્રતાને ચેન્જ કરી શકાય છે. તો શરૂઆત કરીએ આપણે ફ્રીક્વન્સી ઓફ લાઇટ, એટલે કે વિદ્યુત ચુંબકીય વિકિરણ અર્થાત પ્રકાશની આવૃત્તિ પર થતી અસરનું અવલોકન કરીએ. તો ઇમેજિન કરો કે આ સાધન ત્યાં છે, અત્યારે સમજવા માટે અહીંયા દર્શાવ્યું છે. હું શરૂઆતમાં ધારો કે અહીંયા મેં પોટેશિયમ, ધારો કે રૂબિડિયમની ધાતુ પ્લેટ લીધેલી છે. હવે હું અહીંયા નોબ વડે તો કે આવૃત્તિને ચેન્જ કરું છું. શરૂઆતમાં તો કે એની જરૂર નથી કે ફક્ત દ્રશ્યમાન વર્ણપટ ધરાવતા વિદ્યુત ચુંબકીય વર્ણપટ હાજર હોય. એનાથી ઓછારે ઓછા
ઓછી તરંગ એનાથી વધારે તરંગ લંબાઈ અથવા ઓછી આવૃત્તિ અને વધુ આવૃત્તિ ધરાવતા પણ વિદ્યુત ચુંબકીય તો કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ આપણે પસાર કરી શકીએ તે પ્રકારનું આ સાધન છે, પરંતુ સમજવા માટે આપણે ફક્ત દ્રશ્યમાન વર્ણપટને દર્શાવ્યો છે. તો શરૂઆતમાં જ્યારે 705 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ એટલે કે તે વખતેની જે આવૃત્તિ હશે, હવે તો સમજી લો અહીંયા તમે દ્રશ્યમાન તમે વિદ્યુત ચુંબકીય વિકિરણ વર્ણપટનો અભ્યાસ કર્યો. આ વર્ણપટની અંદર લેફ્ટ હેન્ડ સાઈડથી તમે રાઈટ હેન્ડ સાઈડ તરફ જાઓ છો તો કે વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ વધે છે. હવે આપણને ખબર છે કે વિદ્યુત ચુંબકીય કોઈ પણ તરંગ માટે તો કે આવૃત્તિ અને તરંગ લંબાઈ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં આવે છે. તો એનો અર્થ એવો થયો કે લેફ્ટથી રાઈટ હેન્ડ તરફ એટલે કે વાયોલેટ કલરથી અગર રેડ કલર તરફ જઈએ છીએ તેમ લેમ્બડા વધે છે, બરાબર છે, પરંતુ આવૃત્તિ ઘટે છે. તેનાથી ઉલટું કહી શકાય કે તમે રાઈટ હેન્ડ સાઈડથી લેફ્ટ હેન્ડ તરફ જાઓ છો તો તરંગ લંબાઈ ઘટે છે તો આવૃત્તિ કેવી થાય છે? વધે છે. એટલે હું આવૃત્તિ કહીશ તો રાઈટ હેન્ડ સાઈડથી લેફ્ટ હેન્ડ તરફ જતા વધતી હશે અને તરંગ લંબાઈ ઘટતી હશે. આપણે અત્યારે રાઈટ હેન્ડ સાઈડથી લેફ્ટ હેન્ડ સાઈડ તરફ તો કે પેલા નોબને ફેરફાર કરીને આપણે ચેન્જ કરવું છે. તો ધ્યાન આપો, શરૂઆતમાં જ્યારે રાતા રંગનો પ્રકાશ આપાત કરવામાં આવ્યો ત્યારે તો કે ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળી નહીં. ફરીથી તો કે એની અંદર તો કે પેલા તો કે નોબને ફેરવીને આવૃત્તિમાં વધારો કરવામાં આવે છે, બરાબર છે. તો ત્યારે પણ ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળતી નથી. ધીમે ધીમે આ નોબ વડે તો કે જે આપણો પ્રકાશ છે એની તો કે જે આવૃત્તિ છે એને શું કરવામાં આવે છે? આવૃત્તિને વધારવામાં આવે છે. ત્યારે કોઈ એક ચોક્કસ પ્રકાશના તરંગ માટે કોઈ એક ચોક્કસ પ્રકાશની આવૃત્તિ માટે તો કે અહીંયા ધાતુ પર તો કે ફોટો ઇલેક્ટ્રિક અસર તો કે જોવા મળે છે. ધ્યાન આપજો, આથી જ કહી શકાય આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરની વ્યાખ્યામાં લખેલું કે કોઈ ચોક્કસ આવૃત્તિના પ્રકાશને આપાત કરવામાં આવે છે ત્યારે તો કે ધાતુમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે, તે જ ક્ષણે પાછા ઉત્સર્જિત થાય છે. આ ઘટનાને ફોટો ઇલેક્ટ્રિક અસર કહીએ છીએ. તો અહીંયા જે યાદ રાખો કે જે ચોક્કસ આવૃત્તિ ધરાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણ અથવા પ્રકાશ માટે તો કે ફોટો ઇલેક્ટ્રિક અસર ધાતુ પર જોવા મળે છે તે તો કે આવૃત્તિને તે ધાતુ માટેની તો કે થ્રેશોલ્ડ આવૃત્તિ અથવા દેહલી આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. હવે શું કરો છો તો કે ધીમે ધીમે તમે તો કે એનો નોબ ફેરવતા જાઓ છો અને આવૃત્તિમાં તો કે વધારો કરી રહ્યા છો. તમે રાતા રંગથી જાંબલી રંગ તરફ આવો છો તેમ તેમ આવૃત્તિ વધે છે. તો હવે જે ન્યૂનતમ યાદ રાખો કે જે ન્યૂનતમ આવૃત્તિએ તો કે તમને ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળી તેનાથી વધુ આવૃત્તિ ધરાવતા કોઈ પણ પ્રકાશ કોઈ પણ વિદ્યુત ચુંબકીય વિકિરણ માટે ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે છે. હા, અહીંયા એક ખાસ નોંધવું જરૂરી બને છે કે જે પર્ટિક્યુલર ઓછામાં ઓછી આવૃત્તિએ ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે છે અને તે સમયે જેટલા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે તેટલા જ ઇલેક્ટ્રોન તેનાથી વધુ આવૃત્તિ ધરાવતા તો કે પ્રકાશ માટે પણ જોવા મળે છે. આમ આવૃત્તિના વધારવા છતાં પણ તેમાંથી નીકળતા ઇલેક્ટ્રોનની સંખ્યા તો તેની તે જ રહે છે, પરંતુ હર્ટ્ઝે જોયું કે જેમ જેમ આવૃત્તિને વધારતા જઈએ છે તેમ તેમ ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા તો અચળ જ રહે છે, બરાબર છે, પરંતુ તેમની ઝડપમાં વધારો થાય છે. એટલે કે ઇલેક્ટ્રોન જે પ્લેટ પરથી નીકળે છે એની તો કે જે ઝડપ હોય, ગતિ હોય, વેગ હોય, બરાબર છે, એ તો કે એમાં તો કે વધારો થાય છે. મિત્રો યાદ રાખો કે જ્યારે કોઈ ન્યૂનતમ આવૃત્તિએ તો કે જ્યારે ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે છે તે ન્યૂનતમ આવૃત્તિને આપણે શું કહીશું? થ્રેશોલ્ડ આવૃત્તિ, દેહલી આવૃત્તિ કહીશું. અને આ આવૃત્તિથી જ્યારે ઊંચી આવૃત્તિએ બરાબર છે તો કે ફોટો ઇલેક્ટ્રિક અસર તો જોવા મળે જ છે, પરંતુ તે દરમિયાન ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ અચળ જોવા મળે છે. પરંતુ તે ઇલેક્ટ્રોન જ્યારે ધાતુની પ્લેટ પરથી જ્યારે ડિટેક્ટર તરફ જાય છે તે દરમિયાન તેની ઝડપમાં વધારો જોવા મળે છે. જેમ જેમ આવૃત્તિ વધે છે તેમ તેમ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જામાં વધારો જોવા મળે છે, બરાબર છે. હવે આપણે ઇન્ટેન્સિટી ઓફ લાઇટ વિશે અભ્યાસ કરીએ. હવે આપણે એટલી તો ખબર પડી ગઈ છે કે
કોઈ પણ ધાતુ માટે તો કે તેની જે આવૃત્તિ છે, ન્યૂનતમ આવૃત્તિ, જેને આપણે થ્રેશોલ્ડ આવૃત્તિ કહીએ છીએ, આ થ્રેશોલ્ડ આવૃત્તિ અથવા તેનાથી વધારે આવૃત્તિ ધરાવતો પ્રકાશ જ્યારે આપાત કરવામાં આવે છે તે દરમિયાન તો કે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા તો અચળ રહે છે, પરંતુ હવે જો તમે આ ઉપરના નોબ વડે તમે એની તીવ્રતામાં વધારો કરો છો, પણ તો કે જે તે પ્રકાશની તીવ્રતામાં, બરાબર છે. ઇમેજિન કરો કે તમે થ્રેશોલ્ડ આવૃત્તિ ધરાવતા પ્રકાશ માટે જ તમે જ્યારે તીવ્રતા વધારો છો, તીવ્રતાનો અર્થ શું થયો તો કે ઇલેક્ટ્રોનની તીવ્રતાનો અર્થ શું થયો તો કે તીવ્રતા તમે જ્યારે વધારો છો ત્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા, જે વેવ્સ છે, જે વિદ્યુત ચુંબકીય વેવ્સ છે, એની તો કે સંખ્યામાં વધારો થાય છે. અને આથી જ્યારે તીવ્રતામાં કોઈ ચોક્કસ આવૃત્તિ ધરાવતા પ્રકાશની તીવ્રતામાં જ્યારે વધારો કરવામાં આવે છે તો તે દરમિયાન તો કે નીકળતા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધે છે. જો તમે જે તે ચોક્કસ આવૃત્તિ ધરાવતા પ્રકાશ માટે તમે તીવ્રતાને ઘટાડો છો, સાદી ભાષામાં બ્રાઇટનેસને ઘટાડો છો, તો તે દરમિયાન જે પ્રકાશના કિરણો છે એની સંખ્યામાં ફેરફાર થાય છે. તમે તીવ્રતા ઓછી કરો છો તો પ્રકાશ ઓછો આપાત થાય છે. જો પ્રકાશ ઓછો આપાત થાય તો ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેવી જોવા મળે, ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા પણ ઓછી જોવા મળે. ટૂંકમાં એમ કહી શકાય કે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા એ જે તે પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં આપે છે. મિત્રો, તમારા માટે આ બહુ જ અગત્યનો પ્રશ્ન છે, બરાબર છે, એને યાદ રાખવા પ્રયત્ન કરજો. મિત્રો, આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરનો અભ્યાસ કર્યો, બરાબર છે. હવે તમારે મનમાં તમારે જવાબ આપવાનો છે. વન વે આપણે અત્યારે ટીચિંગ કરી રહ્યા છે, તો તમે જુઓ અહીંયા લખ્યું છે, તમારે આટલું તો યાદ રાખવું જ પડશે. શું કહે છે? ફોટો ઇલેક્ટ્રિક અસર માટે જરૂરી ન્યૂનતમ ઉર્જા અથવા જરૂરી ન્યૂનતમ આવૃત્તિ, એને શું કહેવાય? મિત્રો, યાદ રાખો કે પ્રકાશ અથવા વિદ્યુત ચુંબકીય વિકિરણ, બરાબર છે, એ કોઈ ચોક્કસ આવૃત્તિ તો ધરાવતો હોય છે, પરંતુ કોઈ પણ વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એ ઉર્જા પણ આપતો હોય છે, એ ઉર્જાનું ટ્રાન્સમિશન કરતો હોય છે. તમે જ્યારે સૂર્યપ્રકાશ લેતા હો છો, તમે સૂર્યના તડકો તમારી ઉપર પડતો હોય છે ત્યારે તમને ગરમીનો અહેસાસ થાય છે, કારણ કે સૂર્યપ્રકાશમાંથી મળતા વિદ્યુત ચુંબકીય વિકિરણો તમારી અંદર તો કે ઉર્જા તો કે ટ્રાન્સમિટ કરતા હોય છે, અને એને કારણે તમને ગરમીનો અહેસાસ થાય છે, બરાબર છે. તમે જ્યારે ઉનાળાની બપોર તમે કોઈ જગ્યાથી પસાર થતા હોય તો તમને સખત ગરમી લાગતી હોય છે, પણ તમે જ્યારે કોઈ છાંયડામાં તો કે તમે જ્યારે જતા રહો છો ત્યારે તમને આ સૂર્યપ્રકાશમાંથી નીકળતા વિકિરણો સીધા જ તો કે તમારા શરીરને સ્પર્શતા ન હોવાને કારણે તમને થતો ગરમીનો અહેસાસ ઘટે છે, રાઈટ. તો કોઈ પણ આવૃત્તિ ધરાવતો વિદ્યુત ચુંબકીય વિકિરણ અથવા પ્રકાશ એ ઉર્જાનું તો કે ટ્રાન્સમિશન કરતો હોય છે. તો તમે અહીંયા જો પહેલો મુદ્દો શું કહે છે, શું ભણ્યા આપણે? તો કે ફોટો ઇલેક્ટ્રિક અસર માટે જરૂરી, બરાબર છે, ન્યૂનતમ આવૃત્તિ હોય તો થ્રેશોલ્ડ આવૃત્તિ બોલાય, અને જો ઉર્જા શબ્દનો પ્રયોગ કરીએ તો એને થ્રેશોલ્ડ ઉર્જા કહેવાય. એટલે અહીંયા આપણે આ રીતે લખીશું, ન્યૂનતમ ઉર્જા. આપણે એને બે રીતે લખીએ, આ રીતે. જો તમે આવૃત્તિ બોલો, બરાબર છે, તો તેને થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાય, અને જો તમે ઉર્જા શબ્દનો પ્રયોગ કરો તો એને થ્રેશોલ્ડ ઉર્જા કહેવાય. તો આવૃત્તિ માટે શું લઈશું આપણે? તો કે થ્રેશોલ્ડ આવૃત્તિ. અહીંયા લખી દઉં છું અત્યારે, થ્રેશોલ્ડ આવૃત્તિ, અને અહીંયા શું આવશે? થ્રેશોલ્ડ ઉર્જા આવશે. ફરીથી એક વખત, ફોટો ઇલેક્ટ્રિક અસર માટે જરૂરી ન્યૂનતમ આવૃત્તિને થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાય, અને ન્યૂનતમ ઉર્જાને થ્રેશોલ્ડ ઉર્જા કહેવાય. આવૃત્તિ હોય તો આપણે એને ન્યુ ઝીરો વડે દર્શાવીશું, અને જો ઉર્જા હોય તો એને આપણે E0 વડે દર્શાવીશું. એટલે જ્યારે ન્યુ ઝીરો હોય અથવા E0 હોય એટલે એ અનુક્રમે થ્રેશોલ્ડ આવૃત્તિ અને થ્રેશોલ્ડ ઉર્જા દર્શાવે છે. હવે આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર માટે આવૃત્તિ અને ઇન્ટેન્સિટીનો અભ્યાસ કર્યો. તો જ્યારે આવૃત્તિ વધે છે, આપણે વાત પણ કરી થ્રેશોલ્ડ આવૃત્તિ અથવા તેનાથી વધારે આવૃત્તિ. થ્રેશોલ્ડ આવૃત્તિ અથવા તેના કરતાં વધારે જ્યારે આવૃત્તિ લેવામાં આવે છે અને પ્રકાશ તેનાથી વધુ આવૃત્તિ ધરાવતો, થ્રેશોલ્ડ આવૃત્તિથી વધુ આવૃત્તિ ધરાવતો જ્યારે પ્રકાશ આપાત કરવામાં આવે છે ત્યારે
શું થાય છે તો કે ત્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી રહે છે, કોન્સ્ટન્ટ રહે છે, પરંતુ ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કેવી હોય છે, વધુ હોય છે. ઇન્ટેન્સિટીના સંદર્ભમાં જો કોઈ થ્રેશોલ્ડ આવૃત્તિ અથવા તેનાથી વધુ આવૃત્તિએ જ્યારે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ શો થતી હોય છે, ઇલેક્ટ્રિક અસર જોવા મળતી હોય છે, તેવા કોઈ ચોક્કસ આવૃત્તિ ધરાવતા પ્રકાશની જ્યારે ઇન્ટેન્સિટી વધારવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા શું થાય છે તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે, પરંતુ તેની જે ગતિ ઉર્જા છે એ કેવી બની જાય છે, અચળ બની જાય છે. મિત્રો, હેનરીચ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે જે અવલોકનો કર્યા, બરાબર છે, તે તો કે આ શા માટે થયું, આ તો કે ઘટનાને સમજાઈ શક્યો નહીં. ફોટો ઇલેક્ટ્રિક અસર શોધી, પણ ફોટો ઇલેક્ટ્રિક અસરમાં શું થાય છે તેની સમજૂતી તે આપી શક્યો નહીં. ત્યારબાદ 1905 ની અંદર આલ્બર્ટ આઇન્સ્ટાઈન નામના વૈજ્ઞાનિકે તો કે આ ફોટો ઇલેક્ટ્રિક અસરને સમજાવી, બરાબર છે. આ માટે તેને તો કે મેક્સવેલના તો કે વિદ્યુત ચુંબકીય વિકિરણના સિદ્ધાંતનો અભ્યાસ કર્યો અને તેના પરથી તેને કેટલાક તારણો કાઢ્યા. ધ્યાન આપજો અહીંયા શું કહે છે, આઇન્સ્ટાઇન્સ થિયરી ઓન ફોટોઇલેક્ટ્રિક ઇફેક્ટ. શું કહે છે તો કે 1905 માં આઇન્સ્ટાઇન નામના વૈજ્ઞાનિકે પ્લાન્કના વિદ્યુત ચુંબકીય વિકિરણના સિદ્ધાંતનો ઉપયોગ કરી. અહીંયા લખવામાં થોડી ભૂલ છે, વિકિરણ, વિદ્યુત ચુંબકીય વિકિરણના સિદ્ધાંતનો ઉપયોગ કરીને ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવી. તો ધ્યાન આપો, એને કેટલાક તારણો કાઢ્યા. મેક્સવેલના વિદ્યુત ચુંબકીય આપણે ભણી ગયા, મેક્સવેલનો નિયમો ભણી ગયા, બરાબર છે. તો એને શું કીધું, પ્રકાશ છે, કોઈ પણ વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એ શેનું બનેલું છે તો કે કણનું બનેલું છે, પાર્ટિકલ નેચર ધરાવે છે, બરાબર છે. અને તેને આ પ્રકાશના કણને શું નામ આપ્યું, ફોટોન નામ આપ્યું, બરાબર છે. આપણે આગળ હમણાં ભણી ગયા, ક્વોન્ટમ ભણી ગયા. ક્વોન્ટમ જે પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે ક્વોન્ટમ શબ્દનો પ્રયોગ કર્યો હતો, બરાબર છે, એ પણ પાર્ટિકલ નેચર દર્શાવતું હતું. તે જ રીતે તો કે ક્વોન્ટમના સ્થાને હવે તો કે આઇન્સ્ટાઈને તો કે એવું કીધું કે તે ફોટોનનું બનેલું છે. એટલે ક્વોન્ટમ અને ફોટોન એ લગભગ એક સરખું છે તેમ કહી શકાય. હવે શું કહે છે તો કે આઇન્સ્ટાઈને કીધું કે આ એક ફોટોનની ઉર્જા કેટલી જોવા મળે છે તો કે h ન્યુ જેટલી જોવા મળે છે, જે પેલા પ્લાન્ક ઇક્વેશન જેટલી જ છે, જુઓ, બરાબર છે. હવે એને શું કીધું તો કે પ્રત્યેક ફોટોન જ્યારે ધાતુની સપાટી પર આપાત થાય છે, અથડાય છે, ત્યારે તે તેના પરમાણુમાં રહેલા કોઈ એક જ ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરી શકે છે. આ બહુ અગત્યનો ચુકાદો હતો એનો. આ અગત્યની તો કે એની કન્ઝમ્પશન હતી, ધ્યાન આવ્યો, બરાબર, એઝમ્પશન હતી, સોરી. તો આના પરથી જ આ ફોટો ઇલેક્ટ્રિક અસરને સમજાઈ શકાય છે. હવે ધ્યાન આપજો, અહીંયા તમે જો આપણે અહીંયા જોયું કે ઇન્ટેન્સિટી જ્યારે વધારવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે. ઇન્ટેન્સિટી વધે છે એનો અર્થ શું થયો, વિદ્યુત ચુંબકીય વિકિરણો અથવા પ્રકાશના જે વેવ્સ છે, બરાબર, કિરણો છે, એની સંખ્યા વધે છે. એટલે કે ફોટોનની સંખ્યા વધે છે, તેથી વધારે ફોટોન અથડાય છે. અને જો વધારે ફોટોન અથડાતા હોય તો ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી થાય, વધે છે. પરંતુ તેની ગતિ ઉર્જામાં કોઈ ફેરફાર થતો નથી, બરાબર છે. એ જેટલી ગતિ ઉર્જા ધરાવે છે તેટલી જ ગતિ ઉર્જા ધરાવતા તો કે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. હવે આવૃત્તિના સંદર્ભમાં આપણે એવું કીધું કે ઇલેક્ટ્રોનની સંખ્યા અચળ છે, પરંતુ ગતિ ઉર્જામાં વધારો થાય છે. આને પણ સમજવા માટે પ્રયત્ન કરીએ. તો ધ્યાન આપો, તમે કોઈ ચોક્કસ આવૃત્તિ ધરાવતો પ્રકાશ તમે જ્યારે ધાતુ પર આપાત કરો છો, બરાબર છે, ત્યારે એ આવૃત્તિ ધરાવતા પ્રકાશ તો કે ઉર્જાનું ટ્રાન્સમિશન કરે છે. તો આઇન્સ્ટાઈને એ સમજાવવા માટે આઇન્સ્ટાઈને આરે સમજાવ્યું. શું કીધું આઇન્સ્ટાઈને તો કે જ્યારે પૂરતી ગતિજ ઉર્જા વાળા ફોટોન. હવે ધ્યાન આપજો, તમે કેરમ રમી રહ્યા છો, કેરમમાં તમારી પાસે તો કે બે કૂકડી છે, તમે એને કૂકીને મારો છો, પણ ધારો કે તમે એક નાની કૂકી લઈને તમે મોટી કૂકીને મારશો તો શું થશે, એ ત્યાંથી હલે પણ નહીં, પેલી કૂકી નાની કૂકી છે ત્યાંથી ફરી જશે. તો એક કૂકીને કાઢવા માટે તેના જેટલી અથવા તેનાથી વધારે
બરાબર છે, તો કે ઘન પદાર્થને લેવો પડે જેથી સ્ટ્રાઇક થવાથી તે આગળ જાય. તો અહીંયા શું કહે છે કે જ્યારે મારે પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા હોય તો મારે તેની જે ઉર્જા છે તેના કરતાં વધુ ગતિજ ઉર્જા ધરાવતા, બરાબર છે, તો કે કણનો મારો કરવો પડે. તો અહીંયા શું કહે છે, તો કે આઈન્સ્ટાઈને દર્શાવ્યું કે જ્યારે પૂરતી ગતિજ ઉર્જાવાળા ફોટોન ધાતુ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનને જ્યારે અથડાય છે જ્યારે ઇમેજિન કરજો કે આ પરમાણુમાંનો ઇલેક્ટ્રોન છે, તમે તો કે ફોટોન એની ઉપર આપાત કર્યો, બરાબર છે, તો જ્યારે આપાત કરો છો ત્યારે એની ગતિ ઉર્જા પણ કેવી હોવી જોઈએ? વધારે હોવી જોઈએ. પૂરતી ગતિ ઉર્જા હોય છે જેને કારણે દૂર જઈ શકે છે. તો તે વખતે આની પાસે જે ગતિ ઉર્જા છે, આની પાસે જે ઉર્જા છે, બરાબર, આવૃત્તિને કારણે જેની પાસે ઉર્જા છે તે ઉર્જા તો કે એ તરત જ જ્યારે અથડાય છે ત્યારે બધી જ ઉર્જા એ પેલા ઇલેક્ટ્રોનને આપી દે છે અને આ ઇલેક્ટ્રોનની ઉર્જામાં તો કે એકાએક વધારો થાય છે અને જેવું અથડાય છે અને તે દરમિયાન તો કે આ ઉર્જાનો વિનિમય થઈ જાય છે, એક્સચેન્જ થઈ જાય છે અને હવે આ ઇલેક્ટ્રોન તો કે એક ક્ષણની પણ રાહ જોયા વગર તરત જ તો કે તે પરમાણુ ધાતુમાંથી તો કે ઉત્સર્જિત થતી હોય છે, બરાબર છે. હવે શું કહે છે, તો કે જ્યારે વધારે ગતિજ ઉર્જા ધરાવતા, એટલે કે હવે તમે જે પ્રકાશને આપાત કરી રહ્યા છો કે જે પેલા થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા, થ્રેશોલ્ડ ઉર્જા કરતા વધારે ઉર્જા ધરાવતો તે તો કે જે ફોટોન છે એ જ્યારે પેલા ઇલેક્ટ્રોન પર અથડાય છે ત્યારે એની પાસે જે ઉર્જા છે બધી ઉર્જા ટ્રાન્સમિટ તો કરી દે છે, એને આપી દે છે, પણ આને તો કે પરમાણુમાંથી નીકળવા માટે જે ઉર્જા જોઈએ છે એ ઉર્જા સિવાયની બાકીની જે ઉર્જા છે એ ઇલેક્ટ્રોન મેળવે છે અને એને કારણે શું થાય છે, તો કે એની ગતિ ઉર્જામાં વધારો થાય છે. ઇમેજિન કરો કે તમે પિક્ચર જોવા જઈ રહ્યા છો, તમે તમારા પેરેન્ટ્સ પાસે તો કે પૈસા માંગ્યા, તમે મલ્ટીપ્લેક્સમાં પિક્ચર જોવા જઈ રહ્યા છો તો કે 200 રૂપિયાની ટિકિટ છે, તમે તમારા પેરેન્ટ્સને કીધું અને તમને 200 રૂપિયા આપ્યા, તો શું થશે? તમે 200 રૂપિયામાં ફક્ત ટિકિટ લઈ શકશો, પણ જો તમને 300 રૂપિયા આપ્યા તો કે તમે બાકીના 100 રૂપિયાથી તમે કોઈ સ્નેક્સ લઈ શકશો, પણ 100 રૂપિયામાં તો મલ્ટીપ્લેક્સમાં કોઈ સ્નેક્સ મળતું નથી. 400 રૂપિયા આપ્યા, 800 રૂપિયા આપ્યા, 1000 રૂપિયા આપ્યા, પણ તમારી ટિકિટ લેવા માટે પૈસા રૂપિયા તો ફક્ત 200 જ જોઈતા હતા, બરાબર છે. તો તમે 200 રૂપિયાની ટિકિટ તો લઈ લીધી, પરંતુ બાકીના રૂપિયાથી તમે તો કે તમે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરી શકો છો. એ વધારાની છે, એ વધારાના પૈસા છે. એટલે કે એ જ રીતે જ્યારે ઇલેક્ટ્રોન, પરમાણુમાં ઇલેક્ટ્રોનને જ્યારે ઊંચી આવૃત્તિ ધરાવતો પ્રકાશ આપાત કરવામાં આવે છે ત્યારે તેને બધી જ ઉર્જા એક્સચેન્જ તો થઈ જાય છે, પરંતુ આ વધારાની ઉર્જાને કારણે તેની ઝડપમાં વધારો થાય છે. તમારી પાસે તો કે જો 100 રૂપિયા વધતા હોય તો તમે કદાચ રિક્ષા કરીને પણ ત્યાં મલ્ટીપ્લેક્સ સુધી જઈ શકો છો. તમને 1000 રૂપિયા આપ્યા હોય તો તમે ટેક્સી બોલાવીને પણ ત્યાં જઈ શકો છો, બરાબર છે. તો એવી રીતે જ્યારે વધારે પડતી ઉર્જા જ્યારે આપવામાં આવે છે ત્યારે આ ઉર્જાને કારણે તે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધે છે. તો કહી શકાય કે જ્યારે કોઈ પ્રકાશ જે આપાત કર્યો છે એ વધારે ઉર્જા ધરાવતો, એના ફોટોન જ્યારે વધારે ઉર્જા ધરાવતા હોય તો તે વખતે તો કે એની ગતિ ઉર્જામાં વધારો થાય છે ઇલેક્ટ્રોનની. આ ઇલેક્ટ્રોનની ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની જે ગતિ ઉર્જા છે એ કેટલી વધે છે, તો કે અથડાતા ફોટોનની જે ઉર્જા છે, તમને જે 1000 રૂપિયા આપે છે તે 1000 રૂપિયા, અને મિનિમમ એનર્જી ઉત્સર્જિત થવા માટેની, એટલે કે પિક્ચર જોવા માટેની જે મિનિમમ રિક્વાયરમેન્ટ છે 200 રૂપિયા, એ તમારી થ્રેશોલ્ડ એનર્જી થઈ ગઈ, બરાબર છે. અને 1000 રૂપિયામાંથી 200 રૂપિયા તમે ટિકિટમાં કાઢ્યા, તો એના સિવાયના જે વધારાના રૂપિયા છે એ તમારી તો કે શું કહેવાય, તમારી પાસે ભંડોળ વધ્યું કહેવાય, બરાબર છે, જેનો ઉપયોગ તમે કોઈ પણ અન્ય જગ્યાએ કરી શકો છો. તો યાદ રાખો કે જ્યારે ફોટો ઇલેક્ટ્રિક અસર દરમિયાન ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એ અથડાતા ફોટોનની ઉર્જા અને થ્રેશોલ્ડ ઉર્જાના તફાવત જેટલી હોય છે. હવે આપણે ગતિ ઉર્જાને ઇંગ્લિશમાં કાઇનેટિક એનર્જી કહીએ છીએ. અથડાતા ફોટોનની ઉર્જાને આપણે E1 વડે દર્શાવીએ, થ્રેશોલ્ડ ઉર્જાને E0 વડે દર્શાવીએ છીએ. તમે જો આપણે અહીંયા E0 લીધેલું છે તો સૂત્ર બને Ke બરાબર E1 - E0. અહીંયા આપણે E1 ને એટલે કે અથડાતા ફોટોનની ઉર્જાને સૂત્ર કરતા કરીએ, બરાબર છે. તો હવે અહીંયા ધ્યાન રાખો, અહીંયા K નું K રાખ્યું, E નું સૂત્ર આપણે ભણી ગયા પ્લાન્ક્સ થિયરીની અંદર કે E બરાબર શું થાય, h નું થાય. તો E1 અહીંયા બુકમાં તમે E1 ને E આપેલું છે, પણ આપણે E1 યાદ રાખીશું. તો અહીંયા h1 - h0 બરાબર છે. તો અહીંયા આપણે આ E1 એટલે કે અથડાતા ફોટોનની ઉર્જાને સૂત્ર કરતા કરીએ, બરાબર છે. તો અહીંયા તમે h લખો અથવા h1 લખો, એક જ વસ્તુ છે. એના બરાબર શું થશે, તો કે h0
પ્લસ કેઈ, એટલે આને તમે ઉઠાઈને આ બાજુ લઈ જાઓ એટલે આ સૂત્ર આપણને મળશે. આમ આઇન્સ્ટાઈન તો કે ફોટો ઇલેક્ટ્રિક અસર દરમિયાન ઓછી તીવ્રતાવાળા પ્રકાશમાં ફોટોનની સંખ્યા ઓછી હોય છે, બરાબર છે, અને તેનાથી ઉલટું તો કે વધુ તીવ્રતાવાળા પ્રકાશમાં ફોટોનની સંખ્યા, ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હોય છે, તે સમજાવી શક્યો, જે હેનરીચ હર્ટ્ઝ સમજાવી શક્યો ન હતો, બરાબર છે. આમ આઇન્સ્ટાઈનને તો કે ફોટો ઇલેક્ટ્રિક અસરને સમજાવવાને લઈને તો કે નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું.